તો પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા છે। દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। ફોફળ ડેમ તેમજ ભાભર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધારા જોવા મળી રહ્યા છે। દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ મુખ્ય ચીફ ઓફિસરને પત્ર લખ્યો। પાણીની સમસ્યાને કારણે જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે। તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। Charuset, 20 years of igniting success. Charuset, 25 years of igniting success. अपने आउट લાગતા 76 થઈ ગયું છે। પ્રીપેડ ચૂકવણી કરનારા વીજ ગ્રાહકોને થોડાક જ દિવસોમાં વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ થયો છે, જેના લીધે છેલ્લા એક સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ કરી રહ્યા છે। નિર્મલનગરના લોકોએ મોટી સંખ્યામાં કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો। ત્યારે સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ લોકોનો ભ્રમ દૂર કર્યો। તેમણે દાવો કર્યો કે એક મહિનામાં 10,000 મીટર ચેન્જ કર્યા છે। સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે। આવક અને જાતિના દાખલા માટે રાજ્યભરની સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે। ત્યારે રાજકોટમાં પણ દાખલા માટે બહુમાળી ભવને લાઈનો લાગી હતી। વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે બહુમાળી ભવનમાં નવા 3 કાઉન્ટર શરૂ કરાયા। કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી કરાઈ। શુક્રવારે 388 ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા। વિદ્યાર્થીઓ વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ નિર્ણય લીધો। આ બાજુ ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર મેળવવા તકલીફ ન પડે તે માટે કેમ્પનું આયોજન કરાયું। સમાજ કલ્યાણ તરફથી પાલડીની નરસિંહ ભગત છાત્રાલયે કરવામાં આવ્યું કેમ્પનું આયોજન। અરજદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરો ઊભા કરાયા। સાથોસાથ મંડપ, પાણી અને કુલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ડાંગ જિલ્લામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। જિલ્લામાં વહીવટીતંત્રએ સુચારું આયોજન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી। દરિયાકાંઠે પેરાગ્લાઇડિંગ કરવાનો શોખ હોય તે લોકો સાવધાન રહેશો। માંડવીના દરિયાકાંઠે એક પ્રવાસીને પેરાગ્લાઇડિંગની મજા મોતની સજા સાબિત થઈ। માંડવીના મનોરમ્ય રમણીય બીચ પર વેકેશનની રજા કાઢવા આવેલા પ્રવાસીનું પેરાગ્લાઇડિંગની મજા માણતા સમયે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું। વહીવટીતંત્રએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર રોક લગાવી દીધી હતી અને પોલીસ તપાસ કરી રહી છે। પેરાગ્લાઇડિંગ ઉડાડવા માટે જીપથી આગળ જતા પાછળ ઝારખંડના પ્રવાસી બલદેવસિંહ અરજીતસિંહ ડેજેટ બાઇક સાથે અથડાતા અકસ્માતમાં ઇજાગ્રસ્તને પ્રારંભિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજની કેકે હોસ્પિટલમાં રિફર કરાયો, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું। આ યુવાનના સગા સંબંધીઓ ભુજ એરફોર્સમાં રહેતા હોય તે ઝારખંડથી કચ્છ ફરવા માટે આવ્યો હતો। આ દ્રશ્યો 4-5 દિવસ પહેલાના નથી, અત્યારના છે। મોરબી નગરની આળસનો આ જીવતો જાગતો પુરાવો છે। મોરબીમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો। મોરબીમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું। વરસાદ બાદ મોરબીમાં અનેક જગ્યાએ ગંદકીનો ભરાવો થાય છે। સાથે જ પાલિકા દ્વારા સમયસર ગટરો સાફ કરવામાં આવતી નથી, જેના કારણે પણ સમસ્યા ઉદ્ભવી રહી છે। મોરબીના વિસીપરા પોર્ટ કોલોની, લાતી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને ગંદકીની સમસ્યાઓએ માઝા મૂકી છે, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। જોઈ લો વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો કાયદાનો પાઠ ભણાવનાર જ ભાન ભૂલ્યા। અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી। ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો છે। સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવીને વિડીયો વાયરલ કર્યો। પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજમાં યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।
તો કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા હોય તે દ્રશ્યો અહીંયા સાફ જોવા મળી રહ્યા છે. ખાકી પહેરીને રીલ બનાવી રહી છે પોલીસ મહિલા કર્મી. પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ છે, તેમ છતાં જે નિયમ છે તે નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા અનેક સવાલો. રાજન ગડિયા જોડે ફોન લાઈન પર. રાજન, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? કાયદો ભણાવનાર પોતે ભાન ભૂલ્યા. બિલકુલ, કારણ કે આ પ્રકારની રીલ્સ બનાવવા માટેની સખત મનાઈ હોય છે અને ખાસ કરીને પોલીસ આ પ્રકારની રીલ્સ નથી બનાવી શકાતી. પરંતુ આજે અમરેલીના એક મહિલા પોલીસકર્મીની વિડીયો છે સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. ત્યાં અંગે હજુ સુધી પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી. મીડિયા તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે રવિવાર હોવાના કારણે કોઈ જ અધિકારી સાથે સંપર્ક પોલીસકર્મી ની બાબતે પ્રતિક્રિયા છે તે જાણવાનો થઈ રહ્યો છે. લુબના, બિલકુલ રાજન, કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? કારણ કે જે જવાબદાર અધિકારી હોય અને તે પોતે નિયમોનો ભંગ કરે તો પછી લોકો શું કરશે? કારણ કે આ પ્રકારની રીલ્સ બનાવવામાં અગાઉ પણ કાર્યવાહી થઈ છે. અનેક પોલીસ કર્મીઓ ઉપર પગલાઓ લેવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ અમરેલીના મહિલા પોલીસ કર્મીઓ પર પણ કાર્યવાહી થાય તે લાગી રહ્યું છે. લુબના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. ખાકી પહેરી રીલ બનાવવામાં આવી છે, પોલીસ યુનિફોર્મમાં રીલ્સ બનાવવાની મનાઈ. તો અમદાવાદમાં મસામાં સર્વે દરમિયાન હુમલાનો મામલો. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ આરોપીઓની ઓળખ પોલીસની કાર્યવાહી. દરિયાપુરમાં સ્કૂલના આચાર્ય પર થયો હતો હુમલો. બાપુનગરની સ્મૃતિ સ્કૂલના આચાર્ય પર હુમલો થયો હતો. સુલતાન મોહલ્લામાં સર્વે દરમિયાન થયો હતો બનાવ. તો હું જો પકડવા જો 10-15 પહેલા આવીને તો મારું ટાપી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100 આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. તો રાજ્યની મદદમાં શરૂ થયેલ કાર્યવાહી અંગે ધારાસભ્ય મહેશ કસવાલનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે આચાર્ય પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની વૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય. રાજ્ય સરકાર આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવે છે. આ સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ કહ્યું હતું કે જનતાની સરકાર કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે. અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે, રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર 100% કરશે. देखिए, कल अहमदाबाद के एक मदरसा में एक ऐसी घटना घटी है जो नहीं घटनी चाहिए. एक आचार्य जो वहाँ की चेकिंग के लिए गया था, उसके ऊपर कई ईसमों द्वारा हमला किया गया. बाद में उसे पुलिस प्रोटेक्शन से वहाँ से निकालना पड़ा. जिस तरह मेरे साथी महेश भाई ने कहा, मैं आपको विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार और गृह मंत्री हर्ष भाई संघवी की सरकार किसी भी हाल में किसी प्रकार की इस प्रकार की प्रवृत्तियां चलाने वाला नहीं है. उनके सामने सबसे स्ट्रिक्ट एक्शन लिए जाएंगे. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. જાણે કે કોઈ સ્વિમિંગ પુલ હોય